હા હાલો મિત્રો, જઈએ છીએ હવે અમે ત્રણેય મિત્રો સમુદ્રમાં શિવ પૂજા કરવા માટે. તો આજે શિવ પૂજાનો વિડીયો અને અદ્ભુત સ્થળોના દ્રશ્યો તમને આજે બતાવવાના છે. વગડો ને દરિયો ને એવું બધું તમને બતાવવાનું છે. તો કન્ટિન્યુ વિડીયોમાં લાગી રહેજો. જો આ કંટ્રોલો આજે બતાવો. વાહ, તો ભાઈ અમારે નિલેશભાઈ અને અમારા અરવિંદભાઈ, આ રસ્તો છે અમારો દરિયે જવા માટેનો. અને અહીંયા છે ને મિત્રો, આ કાદવ કીચડવાળો રસ્તો કહેવાય. આવું બધું છે. હમણાં વરસાદ ચાલુ હોય ને કાયમ, એટલે આવો રસ્તો હોય. જૂની યાદો છે ને તાજી કરવા. હા, દરિયા મહિનામાં છે ને અમારે આઠમમાં અહીં મેળો ભરાય. હા, એટલે ઈ તમને અત્યારના તાજી યાદો, જૂની યાદો છે ને તાજી કરવાની છે. છે અમારા ગણેશભાઈ. હાલો તો અમે જઈએ છીએ ને જુઓ અમારે લાટુ વાળા ગણેશભાઈ વૈયા જો યાર ફફડાટી કરતા આમાં ફફડાટી કરતા વૈયા. ભેંસું માટે સારો. હા, એમ પોતે ક્યાં જવાનું કે તમે ક્યાં ના જાય? તો ઘણામાં આવ્યા છે. જુનાગઢ જાઓ. જુનાગઢ જાઓ. દરિયે જાવું, દરિયે ક્યાંથી ભાઈ? દરિયે આથી પાસે વળી સારું છે. તમે અત્યારે અહીં મળી ગયો ને જાતામાં, એટલે અમને સારું પડી લ્યો. હા, ભારો ફેને ખાવા તમારે હાથું. અમે અમારા ગામનો દામડો બતાવ્યા ના ગામ, એટલા અમે દૂર નીકળી ગયા. જો ઇંગ્લિશભાઈની હાલ્યા જાય છે, આપણે જઈએ છીએ કંટ્રોલ. ચાલો મિત્રો, આવી ગયા દરિયે. અને આ દરિયાનું લોકેશન અમારું બહુ રમણીય છે. અને ક્યારેક ક્યારેક અમે મોજ આવે ત્યારે અહીંયા આવીએ. અને અત્યારે જો અમારા નિલેશભાઈ જો છે ને, અને હા મેં છે ને અમારો ભેંસલો છે, ભેંસલો. તો આ ભેંસલો મધુવન અને જાંજમેર વચ્ચે આવ્યો. એની ઉપર મૈકાસુર દાદાનું મંદિર છે, એ અમારો ભેંસલો. અને હા મેં જુઓ મિત્રો છે ને, એ કૂપી છે. હવે ત્યાં આપણે આજે અંજળ આવે ને તો જવાનું છે, તો કૂપીનો નજારો પણ તમને દેખાડવાનો છે. તો કન્ટિન્યુ આજે છે ને તમે વિડીયોમાં લાગી રહેજો. અને આ સ્થળ છે ને મિત્રો એવું છે કે અહીંયા અમારે ગોકુળ આઠમનો એટલે કે જન્માષ્ટમીનો મેળો ભરાય. જન્માષ્ટમીમાં આ ટાઈમમાં અહીંયા મેળો હોય, કારણ કે એ મેળામાં પહેલાં તો ભાઈ દાંડિયા રાસ ને બેનો રાહડા લેતી, પછી તબલા ઢોલક ઉપર દાંડિયા રસ લેતા. આવી 2-3 ટીમો હોય. એ રીતનો અમારા અહીંયા મેળો થતો. પરંતુ અત્યારે મેળો ભરાય છે પણ એવું કાંઈ થતું નથી. અને ખાલી મેળો હોય એમ, થોડી ઘણી દુકાનો હોય, આવું બધું હોય. ને પહેલાં તો એક ઉત્સાહ જ એવો હતો. અત્યારે તો એક મેળાની પરંપરા ચાલુ છે મિત્રો. બાકી બીજું વધારાનું તમને કાંઈ જોવા મળે નહીં. જો અહીંયા આપણે શિવલિંગ છે ને એના દર્શન કરવાના છે આજ. તો અમારા કિનારાનો અદ્ભુત નજારો હોય છે ને, ભેખડું. આ છે ને અહીંયા મેળો હોય. અને આ સમુદ્રની લહેર. અને જો આમાં એલોવેરા ને એવું બધું છે ભાઈ ભેખડ ઉપર. હવે આપણે શિવલિંગની પૂજા કરવા જવાનું છે. જો અમારે આ છે ને દરિયાનો નજારો. હાલો મિત્રો, જો છે ને અમારા ગામની આ પેખાડાની ગુફાઓ પણ મસ્ત છે. અજંતા એલોરાની ગુફાઓ હોય ને એવી જ ગુફાઓ છે અમારે. જો સામે બતાવી દઈએ. અને આ અમારો સમુદ્ર અને આ અમારો ટાપુ. જો અહીંયા કિનારા ઉપર એવો સરસ મજાનો ટાપુ છે, ફરતે પાણી આવી જતું હોય છે. અને એક ટાપુ સામે છે, એ ભેંસલો. અને જો આ અમારું લોકેશન છે ને કંઈક અલગ. તો અમારા નિલેશભાઈ ને અરવિંદભાઈ ને એ પણ શૂટ કરી રહ્યા છે. અને જુઓ આ અમારી ગુફાઓ. આપણે ત્યાં પણ જશું. તો અમારા અરવિંદભાઈ ટાપુ ઉપર ચડ્યા છે.
તો અને અહીંયા પાણી ઇલોળા લે છે હરીશભાઈ ધ્યાન રાખો. જો મિત્રો અદ્ભુત ગુફા તો છે ને અમારે નીલુભાઈ બધા પૂજા કરે છે અહીં. ચાલો મિત્રો આ અમારા શિવલિંગ છે આ દરિયે. અહીંયા મેળો ભરાય ગોકુળ આઠમનો અને આ વર્ષોથી શિવલિંગ અહીંયા છે અને આજે આપણે પૂજા કરવા આવ્યા તો આપણે શિવલિંગ ઉપર પહેલાં બિલીપત્ર અને પુષ્પ ચડાવીશું અને પછી આપણે જળ ચડાવીશું. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાથ મહા મૃત્યુર્મોક્ષાર્થમામૃતમ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાથ મહામૃત્યુર્મોક્ષાર્થમામૃતમ. ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ શિવાય. ઓમ શ્વેતબંધુ રામેશ્વરાય નમઃ. ઓમ સોમનાથય નમઃ. ઓમ આરુકાવર્ણય ભીમશંકરેશ્વર નમઃ. ઓમ મહાકાલેશ્વર નમઃ. ઓમ ત્રંબકમ કેશ્વર મહાય. ઓમ ત્રંબકેશ્વર મહ. ઓમ ભીમશંકરાય નમઃ. ઓમ રામેશ્વરાય નમઃ. ઓમ બદ્રી કેદારનાથાય નમઃ.